નમસ્કાર દર્શક મિત્રો, પ્રજા અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં આજે 242 પેસેન્જર સાથેનું એઆઈ પ્લેન ક્રેશ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે। વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા અને તેમના પણ મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 50 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। વડોદરાથી પણ ફાયર બ્રિગેડના 25 ફાયર એન્જિન અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા। પ્લેન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી। 100ના મોતની સંભાવના સેવાઈ રહી છે। સિવિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના થયા છે અને પબ્લિકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ઘટના સ્થળે ખૂબ જ દર્દનાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ પ્લેનમાં 133 પેસેન્જર હોવાનું લિસ્ટ સામે આવ્યું છે અને અમે પ્રજા અહેવાલ તરફથી પણ મૃતકોની આત્માને શાંતિ આપવા માટે પ્રાર્થના કરીશું।